સુઈગામથી સાંતલપુર, સામખિયાળી અને કંડલાને જોડતો અતિ મહત્વનો કસ્ટમ રોડ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે. રોડની બિસ્માર હાલતથી વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોએ રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળા કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માતોનો ભય સતત વધી રહ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસ ચાલુ હોવાથી દુધોસણ નજીક આવેલા લુણેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ માટે આ રોડ જોખમી સાબિત થઈ રહ્યો છે. શ્રાવણ મહિના છે ને અત્યારે આ રોડ તો ખરાબ છે. આ રોડમાં તંત્રને થોડીક જાણકારી લેવી જોઈએ કે આ પબ્લિક ચાલતી જતી હોય છે અને ગાડીઓ નીકળે છે અને બ્રેક લાગે એમ નથી આ સાધનોને, અને એક્સિડન્ટ થવાની સંભાવના વધારે છે. તો રોડ બનાવવા જાણ ખરાબ રસ્તાને કારણે વાહનોના ટાયર, સસ્પેન્શન અને અન્ય ભાગોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે વાહન માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખાડાઓને લીધે ટ્રાફિક ધીમો ચાલે છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે. આ કસ્ટમ રોડ આવેલો છે, સોઈગામથી સીધાડા રોડ જાય છે અને શ્રાવણ મહિનાની અંદર લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રદ્ધાળુઓ વારે ઘડે ચાલવાનું વધારે હોય છે આ રોડ, અને રોડને રિપેરિંગ કરે એવી અમારી તંત્ર પાસે માગણી છે. અને આ કસ્ટમ રોડ પર અવર જવર સાધનોની વધારે રહે છે, ખાડા ખૈયા ખૂબ છે, એટલે તંત્રને રિપેરિંગ કરવા માટે અમારી માંગ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ રોડનું કામ હલકી ગુણવત્તાનું હતું, જેના કારણે રોડ ટૂંકા સમયમાં જ તૂટી ગયો છે. લોકોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉદાહરણ શિવનું મંદિર છે મોટું, વસ્તીને સાધન લઈને બહુ તકલીફ પડે છે, બરાબર અતિશ પડે છે, એટલે રિપેરિંગ કરવાનું અમે કહેવા માંગુ. વાહન ચાલકો, ખેડૂતો અને શ્રદ્ધાળુઓએ તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી કરીને અકસ્માતો અટકી શકે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર એટલે કે સોઈગામથી અને દુધોસણ જોડાતો અને સિત્રા જતો મુખ્ય માર્ગ છે. કસ્ટમ રોડ પણ આને કહી શકાય છે. કનેથી ભારે વાહનો અને મોટા સાધનો ચાલતા હોય છે, પણ અત્યારે આ રોડની સ્થિતિ એટલી બધી ભયંકર, આ જોઈ શકો દર્શન, એટલા બધા ખાડા પડે છે, એકદમ ભયંકર હતો. વાહન ચાલકોને જવા મુશ્કેલ અને એક શિવ મંદિર આવેલું છે, લુણેશ્વરનું નામનું મંદિર છે, જે ઐતિહાસિક મંદિર. અત્યારે શ્રાવણ માસ શ્રાવણ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા વાહન લઈને ચાલે, એટલે ખૂબ મુશ્કેલ. અત્યારે લોકોની એક જ માંગ છે, તંત્ર પાસે માંગ છે કે સત્વરે આ રોડને રિપેર કરવા. હવે જોવાનું રહે છે કે આટલા વિશાળ આ રોડને તંત્ર ક્યારે રિપેર કરે છે. હાજર આપો વીકેન્ડ